સમાચાર હવે હવામાનને લઈને ચોમાસાના આગમનના નથી કોઈ અણસાર। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે તે હજુ નક્કી નથી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસતા વરસાદની રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમનને લઈને હાલ કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા। હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયું છે। આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી તો બીજી તરફ 24 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે। હવામાન વિભાગે ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના 4 જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લામાં સારા વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે।